શું તમને પણ એવું જ લાગે છે કે આ બાળકો રમી રહ્યા છે? અને જો તમારો જવાબ હા છે તો આજની આ ઓબ્ઝર્વેશન ડાયરી ખાસ તમારા માટે છે. નમસ્તે, હું ગ્રીષ્મા લખાણી અને છેલ્લા ઘણા વર્ષોથી હું નાના બાળકો સાથે કામ કરું છું અને રોજ કંઈક નવું શીખવા મળે છે. એમાંથી જ આજ એક નાનું ઓબ્ઝર્વેશન તમારા બધા માટે. ઘણીવાર પેરેન્ટ્સ કહે છે કે મારું બાળક માત્ર રમવામાં ધ્યાન છે, એમને રમવું જ ગમે છે. પણ શું ખરેખર તમને ખબર છે કે રમવા પાછળ બાળક કંઈક સારી રીતના શીખી રહ્યું છે? બાળક જ્યારે બ્લોક્સ ગોઠવી રહ્યું છે ત્યારે પ્રોબ્લેમ સોલ્વિંગ શીખે છે. બાળક જ્યારે પોતાના ગ્રુપ સાથે ફ્રેન્ડ્સ ગ્રુપમાં રમે છે ત્યારે ટીમ વર્ક શેરિંગ શીખે છે. આવી જ રીતના બાળક જ્યારે હાર જીતનો અનુભવ કરે છે ત્યારે ઇમોશનલ કંટ્રોલ સ્કિલ શીખે છે. તો આ બાળકો માત્ર રમી નથી રહ્યા, એ પોતાના જીવન માટે તૈયાર થઈ રહ્યા છે. નાઉ વોટ પેરેન્ટ્સ કેન ચેન્જ. હવે પછી તમારું બાળક જ્યારે રમી રહ્યું છે ત્યારે એમને બસ હવે કરીને રોકવાના બદલે તમારે એમને 2 મિનિટ ઓબ્ઝર્વ કરવાના છે અને પોતાને એક સવાલ પૂછવાનો છે કે મારું બાળક કઈ નવી સ્કિલ શીખી રહ્યું છે. એન્ડ ટ્રસ્ટ મી, એ જવાબ ખૂબ જ સરપ્રાઇઝિંગ હશે. તો આ અઠવાડિયે પેરેન્ટ્સ એક્શન છે કે તમારે તમારા બાળકને એક સવાલ પૂછવાનો છે કે આજે તમે રમતા રમતા શું નવું શીખ્યા? અને કમેન્ટ જરૂરથી કરજો, કારણ કે મને પણ આ કમેન્ટ વાંચવાની ખૂબ મજા આવશે. હું ગ્રીષ્મા અને આ હતું પ્રારંભ ઓબ્ઝર્વેશન ડાયરીનું પહેલું પાનું. ફરી મળીશું એક નવા ઓબ્ઝર્વેશનની સાથે.